તો નવનીત પ્રિય શાસ્ત્રી વ્રજની વાતો તો બધાય કે, પણ એ જે અંદર તત્વની સાથે રસમાં બોલે છે. અને મને ઘણાએ કહ્યું હતું કે એલાબેન વ્રજની વાતો કરવી હોય ને તો આ પુસ્તક લેજો, વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીનું. અને વલ્લભની કૃપાથી ને મળી ગયું, કારણ કે ત્યારે એ જીવતા હતા. અત્યારે તો એ લીલામ પહોંચી ગઈ, ઘણો વખત થયો, પણ આ પુસ્તક મેં મંગાવ્યું ત્યાં 30 રૂપિયાનું આવ્યું હતું. હવે બધા કહે છે 100 જે હોય તે, પણ વર્ષો પહેલાં મેં બધા 2-4 મને ભગવતીઓએ કહ્યું કે અમારે વ્રજનું વાંચવું હોય ને તો અમને આ વ્રજ વિહારમાં બહુ આનંદ આવે છે, એટલે આપણે નવનીત પ્રિય શાસ્ત્રીનું લાવ્યા. હવે અત્યારે બરસાનાનું અનુસંધાન ચાલે છે. કાલે આપણે દેહકુંડની વાતો કરી, આજે આવ્યું ઊંચું ગામ. આગળ ઊંચા ટેકરા પર ગામ હોવાથી એનું નામ ઊંચું ગામ છે. આપણે ગયા હતા ખબર, પગથિયા છે, પછી પાછળથી ઉતરી ગયા હતા, એ બાજુ નહોતા ઉતર્યા. વ્રજની એક એક લીલા સ્થળીમાં જે આનંદ છે ને, અને એમાંય મહાત્મ્ય જ્ઞાન જાણ્યા પછી જઈએ છીએ ને તો બહુ આનંદ આવે છે. એમને જઈએ એટલે આપણે લે દેવ ચોખા મેલ મારો છેડો. પણ આ ઊંચો ગામ કેમ ઊંચો કહેવાયો, એમાં કઈ લીલા, કોની લીલા સ્થળી છે, એ બધું જાણી જઈએ ને પછી માણવાની મજા આવે. તો આગળ ઊંચા ટેકરા પર ગામ હોવાથી એ ગામનું નામ ઊંચું ગામ છે. કોઈ આને લલિતાજીનું જન્મસ્થાન પણ કહે છે. ટેકરી પર લલિતાજીના બેઠકજી છે, આપણે કર્યા હતા, અને લલિત વિહારીના દર્શન થાય છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીએ અહીં વ્રજલીલાના ગ્રંથો રચ્યાનું કહેવાય છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીએ અહીં વ્રજલીલાના ગ્રંથો રચ્યાનું કહેવાય. આવું જ આપણે રસખાનની સમાધિમાં જોવા ગયા હતા, ત્યાં બધા રસખાનના કીર્તનો છે. અને એ ભાવ સમજાય પછી આપણને આમ વ્રજમાં હોવાનો આનંદની અનુભૂતિ થાય. રસખાનજીએ એવા કીર્તનો લખ્યા છે. શેષ મહેશ ગણેશ છછિયા ભર છાસ કે લીએ ઓલા નચાવે ઠાકોરજીને, આખી દુનિયાને નચાવવા વાળાને ગોપીઓ છછિયા ભર છાસ કે લીએ નચાવે, અને ઠાકોરજી નાચે ખરા. હવે તો દે. આ આપણા અષ્ટસખાઓ, જે અષ્ટસખામાં રસખાન જે નથી, પણ એના કીર્તનો આપણે બધા ગાઈએ છીએ. કારણ એ યૌવનમાંથી ને વૈષ્ણવ બન્યા હતા, પણ એનો જે ભાવ છે, એના કીર્તનો છે, એણે જે લીલાના દર્શન કર્યા અને ગાયું છે, એ જ્યારે કીર્તન ગાઈએ ત્યારે આપણે પણ એ રસમાં ડૂબી જઈએ છીએ મારા વાલા. લલિત વિહારીજીના દર્શન છે, આપણે કર્યા, ત્યાં બધું લખ્યું હતું, તમે મોબાઈલમાં પેલું કરી લીધું હતું. આગળ શ્રી બલરામ રેવતીજીનું મંદિર છે. અહીં ઠાકોરજીની સુખ સૈયા તથા બળદેવજીનો રાસચોત્ર છે. તેમણે રાસ અહીં કરેલા. બધા વૃક્ષો તેમના પરિકર રૂપ ગણાય છે. વૃક્ષો એ વૈષ્ણવ જ છે. જો વ્રજમાં આપણને બધું તોડવાની મનાય છે કે વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. વ્રજમાં કોઈ ફૂલે ન તોડાય, કોઈ વૃક્ષના પાંદડાય ન તોડાય. હા, એના વૃક્ષના છાંયે બેસાય, કારણ કે કયા વૃક્ષ ઉપર ઠાકોરજીએ વેણુનાદ કર્યો તમને મને ખબર નથી. વ્રજ પ્રભુનું ઘર છે. આપણા ઘરમાં આપણે ક્યારે સોફા પર બેસીએ, ક્યારે પલંગ ઉપર બેસીએ, ક્યારે રસોડામાં જઈએ, ક્યારે બહાર હિંચકા ઉપર બેસીએ. આપણે આપણા મનના માલિક છીએ, કારણ આ આપણું ઘર છે.
તો વ્રજ પણ ઠાકોરજીનું ઘર છે અને વૃક્ષો એ પહેલાં વૈષ્ણવ છે. અને કહેવાય છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. અને એવા ભગવદીઓને ત્યાં એવા દર્શન થાય પણ છે. આપણામાં હજી એટલો ભાવ નથી, કદાચ આપણી લાયકાત નહીં હોય એટલે આપણને નથી થતા, પણ એવા ભગવદીઓને તો થાય છે. અને પ્રગટ કરે રસ જાય, થાય એ બોલે નહીં ને બોલે ને થાય નહીં. અને એ કર્યા પછી એને એમ થાય કે ઓહો ફેરો સફળ થઈ ગયો. આપણે વારંવાર વ્રજમાં જવાનું મન એટલે જ થાય છે. આપણે ઠાકોરજીને શોધવા જઈએ છીએ, આપણે ત્યાં કાંઈ આંટા મારવા નથી જતા. મધુવનમાં આપણે કેટલી વાર ગયા, જ્યારે જઈએ ત્યારે જઈએ, પણ દર વખતે ત્યાં આપણને બેઠકજીમાં જે આનંદ આવે અને જે મધુવનની સામનેજીની નિકુંજ લીલા છે એ જ્યારે સત્સંગ થાય ત્યારે આપણે બેઠા હોય ત્યારે આપણે મહેસૂસ થાય કે ઓહો આવી અદ્ભુત લીલાઓ છે, આવા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. એ બધી લીલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જ મારવાલા. કોઈ ઓલો ઉપરવાળો કે વ્રજવાળો નહીં. એ બધી લીલા ભાગવતની કે વ્રજની એ બધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની લીલા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે જ આપણે 50 વર્ષથી સેવા કરતા હોય ને તો આપણા ઠાકોરજીમાં અભાવ નથી આવતો. આપણને નિત્ય નવતમ લીલાના દર્શન થાય છે. કાલે જ આપણે દયારામભાઈના ચંદ્રાવલ્લામાં વાંચ્યું હતું કે ઠાકોરજીના જ્યારે ચરણ સ્પર્શ કરીએ ને ત્યારે દર વખતે આપણને આમ જુદી અનુભૂતિ થાય છે. કારણ કે પડે પડે એ લીલા બદલે છે, પડે પડે એ સ્વરૂપ બદલે છે. મંગળાના દર્શનમાં જે ઠાકોરજીના દર્શન થાય એ શૃંગાર પછી એનો ઠસ્સો જ ફરી જાય. આપણે દર્પણ દેખાડીએ તો આપણે મોહી પડીએ. આ મોહનની છે, એનું નામ જ મોહન છે. મોહ પમાડી નાખે તમને. ઘણીવાર આપણે કાંઈ કારણસર ઉદાસ હોઈએ, બેચેન હોઈએ, પણ જેવા સવારે મંગલ રૂપ નિદાન સાવરો મંગલ રૂપ નિદાન જાદિન તે હરી ગોકુલ પ્રગટે જાદિન તે હરી ગોકુલ પ્રગટે નિત નિત હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિદાન बैठी रहो श्याम गुण समरो बैठी रहो श्याम गुण समरो रैन दिन आठो याम श्री भट्ट के प्रभु नैन भरनी रखो श्री भट्ट के प्रभु नैन भरनी रखो कमला नयन घन श्याम पीतांबर घन श्याम सावरो मंगल रूप निदान मंगल रूप निदान सावरो
મંગલ રૂપ નિદાન. તો સવારે આમ દર્શન કરતા હોય બધી ગ્લાની દૂર થઈ જાય, ભૂલી જઈએ બધું જ. કારણ સ્વરૂપ એવું છે, રૂપ એવું છે. જાદિન ત્યારે ગોકુલ પ્રગટે, પણ આપણું ઘરે ગોકુળ છે. આપણા ઘરે જ્યારથી પુષ્ટ થઈને પ્રભુ પધાર્યા ત્યારથી ને આપણે સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ છે. જો આપણને આપણા ઠાકોરજીમાં જેટલી આસક્તિ હોય ને મારવાલા, એટલી બીજા કોઈ સ્વરૂપમાં ન હોય. આપણે ગમે ત્યાં જઈએ, હવેલીએ જઈએ, પણ આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આસક્તિ છે એ બીજા કોઈ નામાં ન હોય. કારણ કે રોજ સ્પર્શ, રોજ ગોદમાં આવે, રોજ નવા શ્રૃંગાર, રોજ સ્નાન, રોજ વસ્ત્ર ધારણ કરાવે. એમાં કોક વાર એવું આમ કરે ને આપણી યારે, આપણને એમ થાય આપણે ભૂલી ગયા શું વસ્ત્રમાં. અને હિરલો તો ઘણીવાર એવો સરસ ધારણ કરીએ ને ઘણીવાર આપણને ગોતાવે, ઊભા થઈ જાય ને કપડાં ખંખેરીએ ને ચારે બાજુ ગોતીએ ને. એ સાક્ષાત છે ને. એને ઝાઝી વાર આપણી ગોદમાં રહેવું હોય ને તો આપણને બધાનો અનુભવ છે. ઘણીવાર કુંડલ ખોઈ નાખે, એને ધારણ ન કરવા હોય, પછી આપણે એ મૂકી દઈએ કે હવે આ તો સેટ વિખાઈ ગયો એટલે બીજા કુંડલ ધરાવીએ. અને સેવા પહોંચીને દ્રઢઈને બોલીએ તો કુંડલ તો આ સાઈડમાં જ પડ્યું હોય. એટલે મારા વાલા આટલા તો ગોતી ગોતીને થાકી ગઈ હતી, પણ એને જે ધારણ કરવું હોય ને એ જ ધારણ કરે. એ કે દર વખતે તું કે જ અમારે ધારણ કરવાનું, આજે મને ગમતું તું ધારણ કરાવ. તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે જ, પુષ્ટિ પુરુષોત્તમ જ છે મારા વાલા. હા, આપણને મૂર્તિ લાગે તો એ મૂર્તિ, સાક્ષાત લાગે તો એ સાક્ષાત. બધા વૃક્ષો તેમના પરિરૂપ ગણાય છે. આગળ ગંગા, યમુના, સરસ્વતી જેમાં આધિદૈવિક રૂપે બિરાજે છે તે ત્રિવેણી કૂપ છે. તમે ત્યાંથી આમ નીચે ઉતરો, આપણે જોયો દર્શન. હવે ધીમે ધીમે બધું તિરોહિત થતું જાય છે. તો ગંગા, યમુના અને સરસ્વતી આધિદૈવિક એ ત્રિવેણી કૂપ છે. પછી પ્રભુને ગેંદ ખરવાનું સ્થાન ગેંદોખર છે. જેમ પીરી પોખર હોય, જેમ ગ્વાલ પોખરા હોય, એમ અહીંયા ગેંદોખર છે જ્યાં પ્રભુને ગેંદ ખેલતા. વ્રજમાં આ બધી લીલા સ્થળીઓ આની અંદર લખી છે. એમાંના ઘણા ખરા અત્યારે ધીમે ધીમે તિરોહિત થાય છે, પણ તોય વ્રજમાં હજી ઘણું બચ્યું છે. એટલે આપણને વારંવાર જવાનું મન થાય છે. પ્રાચીન વૈશ્વ તો કે આ ત્રણ વસ્તુ તો કાયમ વ્રજમાં રહેવાની જ છે. યમુનાજી, ગિરિરાજ બાવા અને રજ. રજ રજ જેવી રજ તમને ક્યાંય નહીં મળે. એ રજનો પ્રભાવ જ જુદો છે, એ સ્વભાવ જ જુદો છે ને. સિવાય તમારી શ્રદ્ધા. ઘણાને ધૂળે લાગે, ઘણાને રજે લાગે. આ ધૂળવાળા પગ થયા, અહીંયા ગરમ ધૂળ થઈ ગઈ છે. પણ જેને રજ લાગે એને રજનો અનુભવ થાય. બોલો વલ્લભાધીશ.